નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાના લીરા રાજકોટ એરપોર્ટ પાસે આવેલ બેટી ગામ પાસે બરોબર નેશનલ હાઈવેને અડીને તે લુખ્ખાઓએ અન્ય યુવાનો ઉપર પાઇપ ધોકા સહિતના સાધનો વડે હુમલો કર્યો અને તેના દ્વારા જે અન્ય લોકોની ગાડીઓ છે તેના ઉપર ધોકા મારી અને તેના જે કાચ છે ફોડી નાખવામાં આવ્યા। સાથે એક યુવાન હાથમાં આવી ગયો હતો। આ એક યુવાનને તેમના દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો। આથી ગુજરાત રાજ્યની અંદર હાલ જંગલરાજ એટલે કે બિહાર અને યુપી જેવા હાલ છે તેવા હાલ જોવા મળી રહ્યા છે। લોકોને કોઈ પોલીસનો કોઈ ખોફ જ નથી, ખાખીનો કોઈ ખોફ ન હોય તેમ તેમના દ્વારા અવારનવાર હથિયાર લઈને જાહેરમાં મારવામાં આવી રહ્યા છે અને લોકો ઉપર રોપ જવા માટે થઈ અને આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કે 4 થી 5 વ્યક્તિઓ એક જ વ્યક્તિ ઉપર ધોકા લઈને તૂટી પડ્યા છે। ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો ઉતારી લેવામાં આવ્યા હતા અને તેના દ્વારા આ વિડીયો વાયરલ કરવામાં આવ્યા હતા। તેઓ દ્વારા તે આદમીને એક વ્યક્તિને મૂઢમાર મારવામાં આવ્યો છે। તેમ છતાં હાલની અંદર શું થઈ રહ્યું છે તે ખબર જ પડતી નથી। ગુજરાત રાજ્ય છે તે બિહાર અને યુપીની જેમ જંગલરાજ ચાલી રહ્યું છે। આ વ્યક્તિને ખૂબ જ મારવામાં આવતો હતો। તે ખૂબ જ બૂમબરાડા કરતો હોવાનું પણ જે વ્યક્તિ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેના દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું અને આ વ્યક્તિને મારી તેઓ જતા રહ્યા હતા। ત્યારે આ વ્યક્તિ માંડ કરી અને ઊભો થયો હતો અને તે જઈ રહ્યો હતો। ત્યારે આ શું આ ગુજરાત રાજ્ય છે? આ ગાંધીજીનું ગુજરાત છે? આ ગાંધીજીના ગુજરાતની અંદર કેમ દારૂબંધી બંધ નથી થતી? કેમ મારામારી બંધ થતી નથી? તેવો પણ જાગૃત નાગરિકોમાં પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે। ગાંધીજી અહિંસાના પૂજારી હતા, તેઓ દારૂબંધીના વિરોધી હતા। તેમ છતાં આ મારવામાં આવતા દ્રશ્યો છે તે ગુજરાતની પરિસ્થિતિ દેખાડી રહી છે। ત્યારે મહિલાઓ પણ આ બાબતે દોડી આવી હતી અને તેમના દ્વારા પણ